પંડ્યા હોટલ. આ દશામાં તમે કેટલા વર્ષથી આ રોડ પર બેસાડો? 25 વર્ષથી. શું તકલીફ થાય છે કોર્પોરેશન? એવું કહે છે કે તમે આવું બધું શું લેવા માટે કરો છો? તો મારી મમ્મીની બોલી એવી છે કે તમે અમારું મંદિર કેમ તોડ નાખ્યું? એટલે મંદિરના બદલે અમે હર સાલે પૂજા કરવી જ પડે. તો તમે મારું મંદિર બની આલો તો અખંડ દીવો થતો તો માતાજીનો, અને આવતી જાતી પબ્લિક સેવા ચાકરી કરતા હતા, અને અમે એ લોકો રહેતા નહોતા મંદિર. આ લોકોનું કેવું છે કે તમે આ બધું નહીં કરવાનું, આ બધું હટાવી લો. દશામાં બેસાડો છો તારે જ આવે છે? હા, તારે જ આવે છે, તારે હેરાન કરે છે. ત્યાંથી મૂર્તિ હટાવી લો. હટાવી લો. આવું બધું તમારે અહીં નહીં કરવાનું રોડ પર, કે તમારા બાપનો રોડ છે. કોણ આવે છે? કોર્પોરેશન વાળા બધા બહુ આવે છે ને, જેવું તેવું અમારે બોલી બી દેશે ને, બધું સામાન ફેંકી બી દેશે, અંદર ગાડીમાં બી નાખી જાય છે, વાસણ લઈ ગયા છે, ગેસના બાટલા લઈ ગયા છે. અમારે બહુ ખરાબ ભાષા બોલે છે. હા, જેવું તેવું બોલે છે કે મારશું તમને, આ કરશું, તમે બધું હટાવી લો. આ બધું બિછાવાનું લઈ જાય છે, આ બધું ગાડીમાં નાખી દેશે, પાણીના કારબા લઈ જાય છે પીવાના. દશામાના સમય કરે છે આ બધું? આવું કરે છે, હર સાલે આવું કરે છે. શું નામ તમારું? શારદાબેન.